પણ મમતાબેન, તમે જેમ શેર શાયરી કીધી એમ હું 22 જાતના અવાજ કાઢું છું. અરે વાહ, લગભગ તમે વિયા ગયા નહોતા આવ્યા લગભગ તો મેં અદનાન સામીનો કાઢ્યો પણ એકવાર તમને સંભળાવી દઉં. જોરદાર. બરાબર ને? ઓરિજિનલ અદનાન સામે સમજો બેન. હા तेरा चेहरा जब नजर आए तू इजाजत दे तुझसे थोड़ा प्यार मैं कर लूं जान जा આનંદ સામે. વાહ વાહ. પણ હવે કદાચ તમે વિચારો અહીંયા જોની લીવર આવ્યો હોય તો अरे बाबा, अरे बाबा मैं तेरे को मार दी बाबा, अरे मेरे छोटे बच्चा राजू दुकान के बैठ जा बाजू खाता काजू बाबा, अरे बाबा. અને જાદુ પિક્ચર ऋतिक रोशन कोई मिल गया आयला अच्छा थोड़ी होगा माँ इन सभी लोगों ने मुझे मारा माँ माँ मेरे प्रोग्राम में ममता सोनी आई थी माँ 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 मुझे कुछ दिखाई नहीं दे रहा माँ હવે દેખાય અને અત્યારે બ્યુટી પાર્લર એ કેવા આવી ગયા કા બ્યુટી પાર્લર એવા આવી ગયા કા આમ ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢ આવજો મારો રિવર્સ મારો થોડીક આવજો નકર મમતાબેન એક બેન તો સાડીની દુકાને ગયા ને તો સાડીની દુકાનવાળાને ગગલાવા મીડ્યા તને બુદ્ધિ જેવું છે કે નહીં પણ કે બેન હું છું તને બુદ્ધિ જેવું છે કે નહીં ઈ કે પણ બેન હું છું ઈ તો કયો માણસો સાડીની દુકાનમાં દીપિકા પોદુકોણના ફોટા રાખે મમતા સોનીને રાખે ઐશ્વર્યા રાયના રાખે આવી કાળી બોબડી બાઈના રખાય દુકાનવાળો કહે બેન આ બાજુ વી આવો હરીસો છે તમને તમારા રૂપે નથી વર્તાતા હા પણ આજ આનંદ આવે છો એક શાયરી लगाओ બેન कि लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो, વાહ लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो, फर्क सिर्फ इतना है कि वो आग बुझाती है और तुम आग लगाती हो. વાહ વાહ પણ બેન મેં તમારા ઉત્તર ગુજરાતના ઘણા પિક્ચર જોયા આ મને ક્યારના બેન બેન કહે છે ને એટલે કોઈને હું પ્રેમ લાગુ છું, કોઈને વહેમ લાગુ છું, વાહ બેન કોઈને હું પ્રેમ લાગુ છું, કોઈને વહેમ લાગુ છું, ને કોઈને તો હું બેન પણ લાગુ છું. અરે દુનિયા ગઈ તેલ પીવા, તમને હું કેમ લાગુ છું? અહીંયા કાઠિયાવાડ છે બેન નો ઘટે ઘરે જઈને જોઈજો ખરા ફેસબુકમાં રિક્વેસ્ટનો ઢગલો છો હોય છે આ બધો ઇન્સ્ટાગ્રામનો જમાનો બેઠો છે મિસ ક્યુટી પાઈ મોમ્સ એન્જલ ડેડ્સ પ્રિન્સેસ ચોકલેટ લવર ગામના પૈસાની અને ત્રીજું બેન ડોન્ટ બિલીવ ઇન લવ આવું છે પણ બેન ખરેખર આજ મજા આવે છે ભાઈ એકવાર જોરદાર તાલીઓથી વધાવો આપણા પરગણામાં આવ્યા છે ભાઈ હા ના એટલો આનંદ કરે પણ બેન મેં તમારા ઉત્તર ગુજરાતના પિક્ચર જોયા અને સ્ટોરી તમારી હાવ ફિક્સ હોય બેન સોરે હાવ હીરો નવરો બેઠો હોય છે અને હીરો હિરોઈન ની એન્ટ્રી કઈ રીતના હોય બેન જોઈ તમે હીરો હિરોઈન ની એન્ટ્રી હિરોઈન પાણી ભરીને આવતી હીરો ડબલે જતો હોય બે પાદરે ભેગા થઈ જાય જોજો અને ધીમેકથી હિરોઈન વેતું કરશે રામ આમ કુંડી આડી વી શું છે રામ રામ આપણે ક્યાં સુધી આમનન વાત કરતા રહીશું રામ આપણે ક્યાં સુધી આમનન વાત કરતા રહીશું ત્યાં રામ એવું જ્યાં સુધી મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી રામ ડબલ રોલમાં હાલતો હોય હો ખરેખર બેન આવું જોયું પણ બેન ખરેખર પણ મને બહુ મજા આવ્યો પિક્ચર થઈ ગયા જો અમુક અને હવે સ્ટોરી ચાલુ થઈ બેન સાચી સ્ટોરી હવે થઈ હાવ સોરે નવરો બેઠો હીરો નહીં એમ તમારે આમ આમ આજ ઇન્સ્ટા મેસેજ એનો ગઈ ક્યાં ચાલુ હોય ક્યાંક જણો દોડતો રામભાઈ હું છે ગામનો ખોટિયો ગાંડો છો ક્યાં છે એ ખોટિયો તો ક્યાંય હડમતિયા સીમમાં ઉભો ત્યાં કોઈ કામ હોય નહીં સમજ્યા હીરાને કોઈ કામ ન હોય સમજ્યા જાય ક્યાં છે ખૂટ્યો તો ક્યાં ઉભો આ એમ્બ્રોઇડરી લીરો બાંધ્યો હોય બેન
આ લઈ લેજો જો. ક્યાં છે ખૂટ્યો? તો ક્યાં ઉભો બે જા. એ ખૂટિયાને બેન એટલું મારશે ને ખૂટિયાને બાંધી દે જોજો. અને તમારા રાજા રેડી જ હોય એ બાજુ. ત્યાં ગામના રાજા વાહ! મને એમ થતું આપણા ગામમાં કોઈ ખૂટિયા પસાડ વાળું નથી. મને ખૂટિયા એટલે ખબર નહીં પડતી. આખલો હે આખલો તમે અહીંથી નીકળજો આમ અને તમને હાવ આમ નિરાયતે ઊભો દેખાય અને તમને ગાડીમાં હોર્ન મારો તો જગ્યા ન કરી દે, એનું નામ ખૂટિયો. અને એને તમારા ખૂટિયાને જો ઊભો કરવો હોય તો કાનમાં જઈને એટલું કહેવાનું, એમ્બ્રોઇડરી ભાગ રાખવો છે, એટલે સીધો ઊભો થઈને વિયો જાય. હા, એટલે આ ખૂટિયો. બળદ લઈ લો, બળદ. અને બાંધી દીધો, સમજા? બળદને મારી ગામના રાજા વાહ! મને એમ થતું આપણા ગામમાં કોઈ બળદિયા પસાડ વાળો નથી, પણ તું એક હાવ નવરી આઈટમ છો. માગ હું ઇનામ જોઈશ. આ હીરો હું માગે ખબર? બેન તમારું જ લઈ લો ને. વિક્રમભાઈ નું પિક્ચર હોય ને તમારું, કલ્પના કરી લો ને, બેન જ હોય હિરોઈન. માગ કહેવા જેવું કઈ રાખ્યું નહીં તમે અત્યારે. હું ઇનામ જોઈશ. ખૂટિયો ખૂટિયો કરી. ત્યાં હીરો હું કે ખબર? એલા ના ના ઓ ભાઈ, એલા મારે પાછો કાલ મહેસાણા પ્રોગ્રામ છે, આ બધા આવવા નહીં દે. હું ઇનામ જોઈ છે, માગી લે. રાજકુમારીનો હાથ દઈ ગયો, રાજા કે બળદિયો છૂટું મૂકજો, ભલે વિવો જાય કે જવા જો. પણ બેન અત્યારે મલ્હાર ઠક્કરના પિક્ચર કેવા સરસ આવી ગયા, જોઈએ આમ 2-3 વાર જોવો તો મજા આવે. હમણાં હું મારા દોસ્તાર 7-8 મિત્રો નાડી દોસ્ત જોવા ગયા, સમજ્યા? તે મારી બાજુની એક રોમમાં 70 વર્ષના ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા. તે ઘડી કે ઘડી કે માજી મારા મિત્ર કે માજીને થમ્સઅપ પીતા નથી આવડતું. મેં તું શાંતિ રાખીને જો. થોડીક વાર છું ને મમતા બેન પાછું માજી, મેં તું શાંતિ રાખને ભાઈ, એની રીતના થમ્સઅપ પીવા તને શું વાંધો? એના પૈસાની પીવે છે ને, પણ મને કે પણ એને થમ્સઅપ પીતા જ નથી આવડતું. મેં તું શાંતિ રાખ, પિક્ચર જો. તે થોડીક વાર છું ને પાછું માજી. અને મારા દોસ્તારનો મગજ ગયો, એ કે માજી આમ થમ્સઅપ પીવાય. માજી કે રોયામાં હું પાન થૂકતી હતી. એ કેવા ગડફા હોય કા? અને બાબાના સિક્કા સાંધીને સિક્કા જેવો આમ ગડફા દો તો. અને આ છેલ્લા લગભગ આ 2-3 મહિના, હા ભાઈ એને એકવાર જોરદાર તાલી દો દો ભાઈ, તમને મોજ કરાવશે. હા, અને આમ જો મમતાબેન, આ થોડોક ટાઈમ હમણાં બહુ ફાસ્ટ ગયો બધાયનો, પણ છેલ્લા લગભગ 3-4 મહિનામાં 2 જ વસ્તુ હેલી હતી, પુષ્પા ઝૂકેગા નહીં અને લીંબુના ભાવ રૂકેગા નહીં. પણ આ પુષ્પા હવે આવ્યું ને, આપણા બાપાને પૂછો, પુષ્પા હતું જ. અને ઈ તડકામાં હુકાય પછી એમ થાય ઓહો ચાંદીનું અસ્તર ચડાવ્યું છો, આમ તીખાર્યું કરતી આમ ઉખેડ લેવાનું છૂટ છે. એટલો આનંદ હતો. હા, પણ રૂડો આનંદ છે બેન. અને બેન તમે હવે એકાદી પાછી શાયરી લ્યો. હા, આ મજા છે. તમને જોઈને તો મને એક જ વાત યાદ આવે છે. બોલો. कि दोस्ती करो कॉलेज वाली से और प्यार करो ऑफिस वाली से, प्रोग्राम करो पड़ोस वाली से, आंख लड़ाओ साली से, लव करो दिल वाली से और मार खाओ घर वाली से. લે હાલ, વાહ બેન વાહ, હારું ગઈતું. હા, પણ હારા હારા ધરબાઈ જાય છો બેન, ખરેખર. મારા બાપાએ કહેતા હતા પેવણે માટી નથી, પણ હવે સાહસ કર્યું છે આ વરોમાં. પણ આજ આપણા પરગણામાં આવીને આજ આનંદ કરે બેન. એક તમારી શાયરીનો હું બહુ શોખીન છું. કોણ કહેતે હે બુઢે ઇશ્ક નહીં કરતે. એક આપો આપો, એક નહીં. અમારા બાબલા બેટા બોલો તો ખરા ઘડી. બોલો બોલો, એક શાયરી મારો. ના, પણ એના પહેલા ઘણા બધા નौजवानों અહીંયા બેઠા છે, તો મને એક વાત કહેવાનું મન થાય છે કે लोग पूछते हैं कि आसमान में सितारे कितने हैं. વાહ. लोग पूछते हैं कि आसमान में सितारे कितने हैं, कमबख्त ये क्यों नहीं पूछते कि हड़मतिया में कुंवारे कितने हैं. વાહ વાહ વાહ. જો કુંવારાઓની આવાજ સાંભળી ને, હવે સાંભળો. બેન कौन कहता है कि बुढ़े इश्क नहीं करते,
कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते, वो इश्क तो करते हैं मगर कमबख्त उन पर कोई शक नहीं करता। વાહ કોઈ શક ના કરે, આ તો નાની મોટી હસી મજાક કરીએ છે। બેન વાંઢાનું તો તમે પૂછતા જ નહીં અહીંયા, કિનારા વિસ્તાર થઈ ગયો છે। અને 2025 માં મારું અનુમાન છે આપણા 50% સસરા હશે ડાંગ, રાજપીપળા, સાપુતારા, गुजरात की आंखों का तारा सापुतारा। सापुतारा जाऊं ने तो उमेश होटल नहीं राखवी पड़े आपणे। केम तो के मारा ससरा जस्ट 7 किलोमीटर पहला ज छे। मस्त मशीन रहता है हाँ पण आनंद आनंद छे। ए विद्वारे करूं दिनारा, ए विद्वारे करूं दिनारा, मारी मोगल मने हाजवीन राखजे। पण ममताबेन तमारो बधानो प्रेम ई बाजू गांडो छे के हूँ तो ठेके ठेके बेहू पीवा तारी जोड़ी करवा सूटा सेड़ा। आवे छे ने लगभग एवुं आवे छे ने, એવું મેં રીલ માં જોયું છે। ना ना एवुं आवे ज छे बेन। हाँ पण आया तो बधाय भूखा छे भाई। ए मने दाड़ामां 10 वार फोन कर दे, आजानु मारी फोन कर दे। આ જાનો પણ આમ જો મમતા બેન એ નવું નવું હોય ને તઈ દીકુ દીકુ હોય, પછી એમ થાય દીકુ ને બે જીકુ। અને એક ગજરો આપો ને, એક ગજરો આપો ને, મને જરા કે ગજરો આપો। મમતા બેન બેઠા એટલે લઈ લો ડાકલો, ઝડપથી ગજરો આપો। ક્યાં ગયો? હવે મને બીક લાગે છે। ના ના બેહો તમે આજ ભલા મણા બીક હું લાગે મમતા બેન। આ ફૂલ મોજમાં આવી ગયા લાગે છે ભાઈ અમારા। આજ મને કોળ આવવા માંડી, ખબર નહીં અંદરથી આજ। હવે તમે કાઠિયાવાડમાં હાલશો, પણ હવે આમ જો મમતા બેન ગજરા ગજરામાં બહુ ફરક છે। હવે કદાચ ઇટલીનું કપલ બાંકડે બેઠું છે અને આમ છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે જોજો, અને આમ છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારશે, છોકરીના શું રિએક્શન છે જોજો, લવ યુ ડાર્લિંગ ઇટલી। હવે તમે વી આવો જર્મનીમાં, છોકરો ને છોકરી બાંકડે મસ્ત બેઠા છે અને છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે અને છોકરો એટલો આમ પ્રેમમાં ઊંડો ઉતરી ગયો છે એટલે છોકરો આમ છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારશે જોજો, સો સ્વીટ હબી મિસ યુ મચ। આ જર્મની। અને હવે તમે મમતાબેન વી આવો ગુજરાત, બરાબર। અને એમાંય તમારે વિસનગરમાં કે અમારું બગસરા લઈ લો ગમે, પણ ગુજરાતમાં છોકરો ને છોકરી બાકડે બેઠા છે અને આમ છોકરો ને છોકરી મસ્ત પ્રેમથી વાતો કરતા છે અને છોકરો આમ છોકરીને મોઢે આમ ગુલાબ મારશે જોજો, તારો બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના, હા વાંટા વગર નો છો તું તો, મારા બાપા નાશ પાડતા હતા સંબંધની। એટલો ફરક છે બેન। હા બરાબર ને। પણ તમારો મહેસાણાનો પ્રેમ છે ભાઈ। અપેક્ષાબેન ઘણી યાદી કરશે પણ થોડીક યાદી હું કરી દઉં અહીંયા ભાઈ। હા અને ભાઈ અહીંયા ઘણા ઠેકા ભરેલ વાદળી વરવા ગઈ છે। ગયા પ્રોગ્રામમાં જ વાહે કપા હતો, હાલ અને ખૂબ સરસ। અને એકાદ બે ગીતની મહેસાણી મારે જ આખી કરવી છે બેન, અને તમે બેહજો આજ, મને આનંદ આવે છે ભાઈ। વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર ભાઈ ભાઈ। એ મને દાડામાં 10 વાર ફોન કર દે। ભાઈ 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 સમજો, દાદ આપતા રહ્યો ભાઈ, દાદ આપશો ને તો બધાને મજા આવશે હો। હા દાદ આપજો, મોજ આવે ને આકલો પડકારો વાલા, પણ પ્રેમથી, સંસ્કૃતિ ભૂલાય નહીં। એ મને દાડામાં 10 વાર ફોન કર દે, જાનું ફોન કર દે, એના લાગે ફોન તો દોડ કર દે, એ તો ખૂબ રડ દે, ગયો મારો પ્યાર થોડો, કર્યો ના વિચાર એની રેખ મારા પ્રેમનો નિશાન છે, તારે રેખની યાદ મને આવશે।
અને ભાઈ ઈ પિક્ચર જોવા ગયા હોય અને ભૂલથી આગળની રો લઈ લીધી હોય ત્યારે સાથ મારો તું સાથ મારો તું છોડી ગઈ મને યાદ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂર પણ અહીંયા આવ્યા છે ત્યારે માં ભગવતીને યાદ કરવી છે. મોંડ વડે આવો મોગલ મજરાળે મોંડ વડે આવો મોગલ મજરાળે હે ભગોડા વાળે મોગલ મજરાળે હે રાણે હાર વાળે મોંડ વડે હે મોંડવે મોંડ વડે આવો ને જીંડ માર વાળે પણ ઈ માં ખોડિયાર આવે અને માં મોગલ કઈ રીતના આવે હે દેશી ઢોલ વાગે મારી ખોડલ રમે રાહડે હે દેશી ઢોલ વાગે મારી ખોડલ રમે રાહડે એ ખોડલ રમે રાહડે મારી મોગલ રમે રાહડે ખોડલ રમે રાહડે મારી મોગલ રમે રાહડે ભાઈ ઉમેશ વિનવો એ ભાઈ ઉમેશ વિનવો મારે વાડી જાયો વીર તું છો એ હર લાવો રે લાવજે મારી ખોડલ માને કાજ રે હો હું તો ટસકે પોણી ગઈ તી રાજ ઢમકે ડોલો મોસલી વાલા એ હું તો ટસકે પોણી ગઈ તી રાજ ઢમકે ડોલો હોસલે પાતળી કમર હરણી જેવી હાલ રે કે મેના રાણી દિલમાં વસી રે જોઈએ ને દલના ડોલ્યા તાર રે બધાને મનમાં વસશે પણ નિરાય સમજો હા હકાબા ગઢવીની ફરમાઈશ આવી ગઈ હકાબા ગઢવીનો ઓરિજિનલ અવાજ સમજો મજા આવશે કોઈ મન મો બની થનગાત કરતું નથી બો ભાઈ ઓલો ચિતખો ને બા મને ઘણા જણા પૂછતા હોય તમે ગઢવી આપે ભાઈ નાની નાની વાત લે પછી ઘણા કલાકો આપે છે હમણાં મારે સાસરીમાંથી ફોન આવ્યો કે હકાબા કે જીજી વ્યા જાય એમ છે દીકરીને છેલ્લું મોઢું જોવા લઈ આવો હું તો 800 રૂપિયા ઉછીને લઈને જાઉં માં દીકરીએ જઈને કીધું મમ્મી અને માં હા ઊભા થયા મારા 800 જ્યાં જીજી જ્યાં મને થોડાક દી પછી પાછો ફોન આવ્યો છપાકડું હા લઈ લે ભાઈ પણ પેલા છપાકરું લઈ લે ભાઈ કેમ કે કલાકારો અહીંયા બેઠા જ લાંબા ઘણા બધા બેઠા પણ આ છપાકરું ક્યારે ગાતા બીજા રનમાં પાકું સમજો જીજી ઊભા થયા મારા બીજા 800 જ્યાં તો આથી પછી પાછો ફોન કાકા તુલસીના પાન મોઢામાં મૂકી દીધા છે અને જીજીને છેલ્લી વાર લઈ જાય એમ છે દીકરીને મોઢું જોવું તો લઈ આવો હું તો બીજા 800 ઉછીના લઈને જઉં માં કનાએ કીધું જીજી અને જીજી બેઠા છે મારા હોલસો જ્યાં થોક દી પછી છેલ્લો ફોન આવ્યો કે તુલસીના પાન મોઢા મૂકી દીધા જીજીને લઈ જાય છે દીકરીને મોઢું જોવા લઈ આવો હું તો બીજા 800 ઉછીના લઈને જઉં માં કનાએ કીધું જીજી જીજી મઈ જાઓ નકર તમારી ભાઈ ભા ખચીને હું મઈ જા હકાબા દાવ પણ ચપકરાની એક ફરમાઈશ આવી છે હો હે કોણ
એટલે હકાબા છે એમ ભાઈ, એટલે મજા છે એમ, આનંદ છે, બીજું કાંઈ નથી ભાઈ. હા, પણ સફાકરું ક્યારે ગાતા કે જ્યારે ક્ષત્રિય સમાજ સાહેબ જ્યારે રણમાં ઉતરતો ત્યારે સફાકરું ગાતા, એને જોશ આવી જાય, જોમ આવી જાય. અમારા ગામનો યોદ્ધો એક રણમાં ઉતરતો, સમજ્યા? તેની પત્નીએ લાલ ફેટો બાંધ્યો. એ કે કેમ લાલ ફેટો? એ કે કદાચ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો અને શત્રુ તમને તલવાર મારે અને લાલ લોહી હોય અને લાલ ફેટો હોય તો શત્રુને ખબર ન પડે તમને ઘા વાગ્યો છે. ઘરવાળો કે શું કીધું? એ કે તમને લાલ ફેટો મેં એટલે બાંધ્યો છે કે કદાચ તમને તલવાર મારે અને લાલ લોહી હોય અને લાલ ફેટો હોય તો શત્રુને ખબર ન પડે તમને ઘા વાગ્યો છે. તે મારા ગામનો યોદ્ધા બુદ્ધિશાળી, એ કીધું ધોતિયું પીળું દેજે. હવે આને યુદ્ધમાં નથી મોકલવાને, ફોરપીમ કામે બિહાર દેવાય ક્યાંક જગ્યા ગોતી. પણ એક ચપાકરાની ફરમાઈશ આવી છે કે નાનું એવું ચપાકરું લઈ લઉં ભાઈ. એ આવજો બેન, જય શ્રી કૃષ્ણ. પણ એક ચપાકરું બરોબર. ધ્રોડિયા પાંજરા વાળા ગળેથી ભાંગ છૂટા ભાંગ બોલે ગામડામાંથી આંખ ભાગ સિંહ કાળ જાળ બસુટા પેના કે છૂટા આસમાન કે તબુકે જમી દાગ જાળ વાળા દેખ વાળા ભલે કાળા વેર જકે બાળ વાળા રંગ ગાળા રંગ તાળાપુર ભોગ ઉંડેલા વાંગ વાદળાના નોર પારે બને તાળ તો ગાળે વાજારણ તોર કે કાણા જાણકી ગાડી ઠાણકી પાકરા કરી જાણકી ઝારણા દાગ ઉઠિયા તો ધાર રણકી સિંહ વાળા કે ઠાણકી ઉઠિયા રો ગડાણકી મામલા હુરા કારે માર હનુમંત તોમવાને લંકડાળા જેમાં હાલ્યા વેરી હુંદા વાળા કાળા તોડી આવી છે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દાડા મારી દમર રોળી વાળ કર્યા એક મેઘ અને તોડીયા પાંજરા વાળા હાકળેથી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ તમ છૂટાથી હકાળદા બસુટા પેના કે જાણે તૂટ આસમાન કે તબ ઉઠે જમી તાક જાળ ફાળા દેખ વાળા પ્રલય કાળા વેરે તાકે પાડ વાળા રંગ તાળાપુર ભોગળા ઉડેલા માખે વાદળાના ડોર ભારે ભારે તાળે બંધુ કાળી વાજાર કે કાણે જાણકી કાળી ઠાણકી પાખરા કરી જાણકી ઝારણા દાક ઉઠિયા દુધાર ઠાણકી સિંહ વાળા કે ઠાણકી ઉઠિયા રો ઠાણકી મામલા હુરા હનુમંત તોમવાને લંકડાળા જેમાં હાલવેરી હુંદા વાળા કાળા તોડી અભિષેક ધોળે દીએ ગામડામાં લૂંટવાને પાડે તારે મારી દમ રોળી કર્યા એક મેઘ ઠાણકી સિંહ વાળા કે ઠાણકી ઉઠિયા રો ઠાણકી મામલા હુરા કર માર 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 आज कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, आजकल मोबाइल वगैरह कोई ना चाले છે? ના ના, કોઈને નહીં ચાલતું. નાના નાના છોકરાઓના હાથમાં મોબાઈલ હોય, વડીલોના હાથમાં મોબાઈલ હોય, મારી બહેનોના હાથમાં મોબાઈલ હોય, બધાના હાથમાં મોબાઈલ હોય. कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, अपना तो आज भी श्री जी से ही चलता है. जय श्री कृष्ण. આજના આવા શુભ પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, નાના નાના ફૂલકાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. પણ તમને બધાને જોઈને છે ને મને એક શાયરી યાદ આવે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી. ઠંડી લાગે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી. અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી. અને અહીંયા તો અમારા પટેલ ભાઈની હમણાં જે બોલબાલા થઈ, તો એક વાત કહેવા માંગુ છું કે નથી જોઈતા પૈસા કે નથી જોઈતા ડોલર. સાચી વાત ને? બધાને જોઈએ છે, કોઈ હા નહીં પાડતું, ઈશારા કરે છે કે નથી જોઈતા પૈસા કે નથી જોઈતા ડોલર, તો પણ ઊંચા છે અમારા કોલર. ભાઈ ભાઈ, આજે આ બાજુ અમારા પેલી બાજુ બધા બહેનો બેઠા છે, આ બાજુ ભાઈઓ બેઠા છે. આજ અને ઘણા બધા ભાઈઓ તો થોડાક વચમાં જઈને બેસી ગયા છે, પણ વાંધો નહીં. પણ આમાં શું કરતા હતા જ્યારે તાળી પાડવાનું કીધું ત્યારે? હે ઓહો હો, કે તું મારી સોપારી ને હું તારો માવો,
કે તું મારી સોપારી ને હું તારો માવો, તું મને આઈ લવ યુ નહીં કે તો ઉપાડી જશે તને જૂનાગઢનો માવો. આવું કોઈએ કીધું તો મેં એને કીધું કે ભાઈ આવું ના બોલાય. તો મને કહે છે કે મારું દિલ ના લાગે તો હું શું કરું, કે મારું દિલ ના લાગે તો હું શું કરું, એક માંગુ ને બે મળે તો હું શું કરું. તું કહે તો તારા માટે ચાંદ સિતારા પણ તોડી લાવું, પણ ગાંડી તું બપોરે માંગે તો હું શું કરું. બટ એઝ યુ ઓલ નો હું એક મનોરંજનની દુનિયાથી આવું છું એટલે આ ફક્ત નાની મોટી હસી મજાક કરી રહી છું મિત્રો. પણ આજે આવા શુભ પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ અને સરસ મજાના અને અમારા સ્પેશિયલ ગેસ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એવા દિલીપભાઈ કાલસરી, એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા અમારા દિલીપભાઈ લખપતિજી, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. એવા અલ્પેશભાઈ કથિરિયા, લખુભાઈ અંબર અને આર કે ભાઈ, આ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. પણ હું જ્યારે અહીંયા આવતી હતી એકચ્યુઅલમાં મેપમાં છે ને રસ્તો બહુ બતાવતું નહોતું. અમે લોકો ખબર નહીં ત્યાં ક્યાંક જંગલમાં ઘૂસી ગયા. હા, જંગલમાં જતા રહ્યા તો હું નીચે ઉતરી રસ્તો પૂછવા માટે, તો એક છોકરો મને ઓળખી ગયો, મમતા સોની. તો મને કહે છે કે તને જોઉં તો મને ઠીક લાગે, કે તને જોઉં તો મને ઠીક લાગે ને તારી માને જોઉં તો મને બીક લાગે. તને જોઉં તો મને ઠીક લાગે, તારી માને જોઉં તો મને બીક લાગે ને તારા બાપાને જોઉં તો સીધી મારી બાઈકની કીક લાગે, એમ કરીને જતો રહ્યો. તો મેં કીધું આ શું થયું. અમારે તો રસ્તો પૂછવાનો હતો કે ભાઈ અમારે રૂડા ગામ હડમતિયા જવાનું છે. તો જ્યારે અહીંયા હડમતિયા આવ્યા, અહીંયા કલાકારો એમની કલાનું પ્રદર્શન કરી રહ્યા હતા. અને મિત્રો તમે લોકોએ જે વધાવ્યા છે આજે અહીંયા, સાક્ષાત અહીંયાથી સરસ્વતી વરસી રહ્યા હતા અને આ બાજુથી લક્ષ્મી વરસી રહ્યા હતા. તો આવો રૂડો નજારો તો આપણા આ ગાંડી ગીરમાં જ દેખાય. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા આજના કાર્યક્રમ માટે. કે નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો. નોકરી માટે ખોજ કરો, રહેવા માટે લોજ કરો. ફ્રી હો તો મને યાદ રોજ કરો, અને ના હો તો હડમતિયામાં આવીને તો મોજ કરો ભાઈ ભાઈ. તો ચાલો મિત્રો, હવે વધારે સમય ના લઈને આપણે અહીંયાથી આ કાર્યક્રમની શરૂઆત કરીશું. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આજના કાર્યક્રમ માટે. ના, હજુ નહીં થતી. હા, સારું, ચલો પેલો શું કરતા હતા આમાં મામા, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ઘણી શાયરી સાંભળી, પણ મમતાબેન એક શાયરી મને યાદ આવી ગયા. અને આમાં તમે ઘણા આમ હાથ ઊંચા કરતા હતા મમતાબેનમાં, પણ મારામાં કોક કર્યું कि मिली कॉलेज में एक लड़की तो हम दिल लगा बैठे, मिली कॉलेज में एक लड़की तो हम दिल लगा बैठे, प्यार में हमको मिला धोखा तो हम पानी पूरी की लारी लगा बैठे. कि दिल जला रहा हूं और अपनी किस्मत को फिर से आजमा रहा हूं. वाह! दिल जला रहा हूं, अपनी किस्मत को फिर से आजमा रहा हूं. बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पर, इसीलिए आज सीएनजी रिक्शा चला रहा हूं. वाह 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 वाह. सिगरेट पीने वाले कभी खाकी नहीं पीते, सिगरेट पीने वाले कभी खाकी नहीं पीते, ठूठा मिल जाए तो आँखी नहीं पीते. वाह! ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. न जाने कितनों का खून पिया है इन्होंने, तभी तो इनके होंठ लाल होते हैं. वाह! पान 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 લીલું ખાજો પણ હોઠ લાલ કરજો. બરોબર છે. હે વાહ કે બેન, વાહ. પાન લીલું ખાજો પણ હોઠ લાલ કરજો. કોઈ પણ શાયરી કરતા પહેલા મમતાને યાદ કરજો. વાહ! મારે ઘરવાળી લાઈવ જોવે છો. હા, પણ ભાઈ હવે આમ જો તમને મજા કરાવે, આનંદ કરાવે, કોટો વળી ગયો અહીંયા ભાઈ. પણ અહીં સેના આમ જો આ મમતાબેન તમે મહેસાણાથી આવો છો કે મને ઉત્તર ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર જીજે 18 જીજે 18 તો બીવું પડે. પણ બેન તમને એ કાંઈ તમારે તો વધાવો તો પડશે મને. હા, કેમ કે અલ્પાબેને ખૂબ મોજ કરી. અલ્પાબેન એકવાર જોરદાર તાલી દીધી વધાવો મારો બાપ. હા, અને હવે પ્રેમ ભર્યા ગીત તો અપેક્ષાબેન ગાહે, પણ
એક ગીત તમે આજ બેઠા છો એટલે, અને તમને મેં જોયા છે ઓર્કેસ્ટ્રામાં. હા, મને જોઈને આવું પણ કીધું હતું પણ કોઈ શાયરી. એક જીગાભાઈ ની આમ જો યાદી આપું તમને, થોડીક ઇફેક્ટ આપજો. હા, જીગાભાઈ ની આમ જો થોડીક યાદી કરી હો.